નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ કરી પધરામણી। કડાણા ડેમમાંથી છોડાયું અધધ પાણી। મહીસાગરના કડાણા ડેમમાંથી ઉપરવાસથી 75,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી રૂલ લેવલ જાળવવા ડેમમાંથી 80,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી તોફાની બની ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। બીજી તરફ 20,400 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે છોડાયું। મહીસાગર નદીમાં પાણી છોડાતા પાવર હાઉસના 4 ટર્બાઇન કાર્યરત થયા છે। જિલ્લાના 106 ગામોને કિનારા વિસ્તારમાં ન જવા સાવધ કરાયા છે। હાલ કડાણા ડેમની જળ સપાટી 417.4 ફૂટ પર પહોંચી છે। કુલ સપાટી 419 ફૂટ છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। તો અરવલ્લી માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ પડ્યો। 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। તો મહીસાગર જિલ્લામાં પણ 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ શરૂ થયો। લુણાવાડામાં ધોધમાર વરસાદને કારણે નગરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। કડાણા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં પણ વરસાદ વરસ્યો। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। આ તરફ પંચમહાલના મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। દાહોદ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ લીંબડી, જાલોદ, દાહોદ સહિતના આસપાસના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો। ખેડાના કટલાલ શહેરમાં પણ વરસાદ પડ્યો। કટલાલ શહેરમાં વરસાદના પગલે ભારે બફારાથી ઠંડક પ્રસરી। દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જામ્યો। અસહ્ય બફારા બાદ બપોરના સમયે વરસાદી ઝાપટા પડ્યા। ફોર્ટ, લાલુકા, લાલપરડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। ભીલોડામાં 2 ઇંચ વરસાદમાં ઇન્દ્રાસી નદીમાં આવ્યું ઘોડાપુર। ઉત્તર ગુજરાતમાં રવિવારે પણ મેઘરાજાએ પધરામણી કરી હતી। અરવલ્લી, મોડાસા, ભીલોડા સહિત શહેરો અને ગામડાઓમાં વરસાદે જમાવટ કરી। ભીલોડામાં 2 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો। તોફાની વરસાદને કારણે ભીલોડાની ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવ્યા। નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ 2 કાંઠે વહેતી નજરે પડી। નદીમાં પુષ્કળ પાણીની આવકથી આસપાસના ગામડાના લોકો ખુશ થયા। અરવલ્લીના ભીલોડામાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સવારથી મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરી। ભીલોડા બસ સ્ટેશન, સ્ટેટ બેંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ખલવાડ, ભવનાથ, લીલછા, માકરોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ તરફ મોડાસા શહેરમાં પણ વરસાદે એન્ટ્રી મારી। 3 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો। ડીપ વિસ્તાર, 4 રસ્તા વિસ્તાર, કોલેજ રોડ પર પણ વરસાદ વરસતા રોડ પલળી ગયા। સાબરકાંઠામાં કાર તણાઈ ગઈ। ધસમસતા પ્રવાહમાં ફસાયેલા કપલને માંડ બચાવાયું। નદીમાં પાણીનું ધસમસતું પૂર, પ્રચંડ પ્રવાહમાં તણાતી કાર, પાણી વચ્ચે બચાવોની બૂમો પાડતું દંપતી અને દિલધડક રેસ્ક્યુ। તોફાની પાણીમાં જળ વચ્ચે જિંદગીનો જંગ લડતા દ્રશ્યો છે સાબરકાંઠાના। અહીં ભારે વરસાદ બાદ નદીમાં ગાંડી તૂર થઈ અને વહેતા વહેણ જોવા મળ્યા। ત્યારે કડિયાદરા પાસેની ભૂતિયા ગામની નદી પણ ખૂંખાર બનીને વહી રહી હતી। ઈડર તાલુકાના વડિયાવીરથી કડેદરા જતા કોઝવે પણ નદીનું પાણી વહી રહ્યું હતું। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર નાખવા સ્થાનિકોએ ના પાડવા છતાં કાર ચાલકને વધુ પડતો આત્મવિશ્વાસ ભારે પડી ગયો। પ્રચંડ પાણીમાં કાર તો નાખી દીધી, હજુ તો 100 મીટર કાર આગળ ચાલી હશે ત્યાં પાણીના વેગમાં ડગમગવા લાગી। પ્રવાહ એટલો જ તેજ હતો કે વજનદાર કાર પાણીમાં તણાઈ ગઈ। કારમાં દંપતી સવાર હતું। કાર તણાઈ જતા પરિવાર બોનેટ પર ચડી ગયો અને બચાવવાની બૂમો પાડતો રહ્યો। કલાકો બાદ બચાવ માટે ટીમ પહોંચી। ફાયર બ્રિગેડની ટીમ નદીમાં ઉતરી એક બાદ એક વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ કર્યું। હેમખેમ બંનેને બહાર કાઢ્યા। બંને વ્યક્તિ કડિયાદરાના છે। કલાકોની જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા, જ્યારે કાર તો પાણીમાં જ ગરકાવ છે। જિલ્લામાં અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થયો, પરંતુ તંત્રના પાપે ખેતરો જળથી તરબતર થયા છે। મોડાસાના ઉદેમપુર ગામની વાઝલ નવીન રેલવેનું કામ શરૂ છે, ત્યારે રેલવે વિભાગ દ્વારા પાણીનો કોઈ નિકાલ ન કરાતા પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાયા છે। બીજી તરફ રેલવે નવીન લાઇનની પાસે મેશ્વો નદીની માઇનોર કેનાલ પસાર થાય છે, ત્યારે કેનાલની સાફ સફાઈ પણ કરવામાં આવી નથી। નાની ઇસરોલ તરફ માઇનોર કેનાલ બુરાઈ જતા કેનાલનું પાણી પણ ખેડૂતોના ખેતરોમાં ભરાઈ ગયું છે। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પણ હજુ ખેતરો પાણીમાં ગરકાવ છે। ઉમેદપુર ગામના 5 થી વધુ ખેડૂતોની 20 વીઘા જેટલી જમીનમાં પાણી ભરાયેલા છે। ખેડૂતોના મોંઘા ભાવના બિયારણોને લાવીને પાકનું વાવેતર કરેલું છે, પણ તંત્રના પાપે ખેડૂતોને નુકસાની જવાની ભીતિ છે। ત્યારે રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે। ભરૂચમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ હજુ પણ અનેક વિસ્તારો પાણીથી તરબોળ છે, ત્યારે કશેક વિસ્તારમાં વરસાદી અને ગટરના પાણી પણ ભરાઈ ગયા।
જેવું જોવા મળી રહ્યું છે. કશક વિસ્તાર ભરૂચનો જે છે તે આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ પરિસ્થિતિ એ છે કે વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી હજી પણ ભરાયેલું છે, જે વરસાદી અને ગટરનું હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ વરસાદનું પાણી આગળથી આવી રહ્યું છે અને ગટરો પણ ઉભરાઈ રહી છે, ત્યારે ફૂલોની દુકાનો પાસે રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે ફૂલોના વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગટરના ગંદા પાણીથી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે દુકાનદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ પાણીનો નિકાલ ક્યારે થશે તેનો જવાબ તો પાલિકા જ આપી શકશે. ગુજરાતને ફરી ગમરોળશે વાવાઝોડું. અંબાલાલની ખતરનાક આગાહી. ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાયેલો દેખાશે તો દરિયામાં મોટી હલચલ થશે. ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ચારે બાજુ વરાપ નીકળ્યો છે, ત્યારે હવે 12 સપ્ટેમ્બરથી ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થશે. 4 દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે 12 સપ્ટેમ્બરથી ફરી વરસાદી માહોલ જામશે. ભારે પવન સાથે અનેક ભાગોમાં વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના મતે 9 અને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં આવશે, જેનાથી ડીપ ડિપ્રેશન બનશે, જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. તો 22 થી 25મી દરમિયાન ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં રહે છે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા કીર્તિ પટેલનો વિરોધ. કોળી સમાજે કીર્તિ પટેલ, રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો કાઢ્યો. કોળી સમાજના આગેવાનોએ મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આ મોરચો ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કાઢવામાં આવ્યો હતો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવી દ્વારા બાપુના આશ્રમમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વિડીયો ઉતારી વાયરલ કરી બદનામ કરવાનો આરોપ છે. તમામની ધરપકડ અને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. ઋષિ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં મેનેજર તરીકે આવેલા રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. ઋષિ ભારતી બાપુએ મેનેજર રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ હોવાનો અને વર્ષ 2019માં બિન સચિવાલયના પેપર લીક માટે સંડોવાયેલા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે આશ્રમમાં જે વિડીયો બનાવી ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા, જેને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જામખંભાળિયામાં જામ્યો શિરેશ્વર લોકમેળો. જુઓ આકાશી નજારો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવના સાનિધ્યમાં મિની તરણેતર તરીકે પ્રખ્યાત લોકમેળાનો રંગ જામ્યો છે. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં શિરેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં ભાદરવા ત્રીજ, ચોથ અને પાંચમના મિની તરણેતરની ખ્યાતિ પામેલ શિરુ તળાવના રંગ 5મા લોકમેળાના જનમેદની ઉમટી પડી હતી. ખંભાળિયા ઉપરાંત હાલર પંથક સહિત સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા. વિશાળ પટાંગણમાં યોજાયેલા લોકમેળામાં વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો, નવી રાઈડની મજા જોવા મળી રહી છે. રમકડા તથા ખાણીપીણીની મોજ માણતા નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકો પરિવાર સાથે મોડી રાત્રે સુધી અહીંયા નજરે પડ્યા. તો સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ જમાવટ કરી. બીજી તરફ લોકમેળામાં રાઈડમાં જોખમી સ્ટન્ટ કરતા લોકો પણ નજરે પડ્યા. યાંત્રિક રાઈડમાં જોખમી સ્ટન્ટ લોકોના કેમેરામાં કેદ થઈ ગયા. એક રાઈડ પૂરપાટ ચાલી રહી છે, છતાંય તેમાં લોકો બેસવાના બદલે ઊભા રહીને સીન સપાટા કરી રહ્યા છે. અંબાજીમાં 21 દિવસથી આતંક મચાવનાર રીંછ અંતે પકડાયું, યાત્રિકોને રાહત. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થાય તે પહેલા ગબ્બર પર્વત પાસે રખડતા રીંછનું રેસ્ક્યુ કરાયું છે. એકાદ અઠવાડિયાથી આતંક મચાવનાર રીંછને પકડી પાડવામાં આવતા પ્રવાસીઓને રાહત મળી. 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો પણ યોજાનાર છે, જેમાં લાખો પદયાત્રીઓ આવે જેને ગબ્બર પર્વત તેમજ 51 શક્તિપીઠની પરિક્રમા પર જતા હોય છે. અને તે પહેલા જ ગબ્બર પર્વત પાસે રીંછના આંટાફેરાને લઈ વન વિભાગ તેમજ પોલીસના અધિકારીઓએ રીંછને પકડવાની કામગીરી હાથ ધરી. વન વિભાગના કર્મચારીઓ તેમજ રેસ્ક્યુ માટે આવેલી ટીમને રીંછને પાંજરે પૂરવામાં સફળતા મળી. ગનનો ઉપયોગ કરી બેહોશ કરી રીંછનું રેસ્ક્યુ કરાયું. રીંછને પકડવા 6 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા. જોકે ફોરેસ્ટ ઓફિસરે ભાદરવી પૂનમે મેળામાં આવતા પદયાત્રીઓને પણ સલાહ આપી. પદયાત્રીઓ રાત્રે એકલા ન જાય, કોઈ સાથી સંગ સાથે જ આગળ વધે. ગબ્બર પર્વત પાસેથી પસાર થાય ત્યારે પદયાત્રીઓ મોટા અવાજ કરતા કરતા આગળ વધે અથવા મા અંબાનો જયઘોષ કરીને આગળ વધે, જેથી કરીને રીંછ મોટા અવાજથી દૂર રહે. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર. રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે મંદિર.
ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મેળાના 7 દિવસ માટે ભક્તોએ કોઈ અગવડ ન પડે તે માટે સમયમાં ફેરફાર કરાયો છે. 7 દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જે આરતી સવારે 7:30 કલાકે થતી તેના બદલે મેળામાં 7 દિવસ સવારની આરતી 6 થી 6:30 સુધી થશે. સાંજની આરતી 7 થી 7:30 સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી 9 ના બદલે મોડી રાત્રિના 12 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા કરાયો છે. મહત્વનું છે કે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલશે. તે દરમિયાન નવો સમય અમલી બનશે. થાનના તરણેતરના મેળે કુંડમાં લોકોએ કર્યું શાહી સ્નાન. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે ભાદરવા સુદ પાંચમના વિશેષ દિવસે કુંડમાં ડૂબકી મારી લોકોએ શાહી સ્નાન કર્યું. ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલા કુંડમાં સ્નાન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને કુંડમાં ડૂબકી લગાવી મોટી સંખ્યામાં લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી. ઋષિ પાંચમને દિવસે વહેલી સવારે આ કુંડમાં ગંગાજી પ્રગટે છે તેવા લોકવાયકા છે. આથી કુંડમાં સ્નાન કરવાથી હરિદ્વાર ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. ત્યારે આજે ઋષિ પાંચમના દિવસે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા અને કુંડમાં સ્નાન કરી ડૂબકી લગાવી પુણ્યતાનું ભાથું બાંધ્યું. કુંડમાં સ્નાન કરતી વખતે કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થળ પર તરવૈયાઓ અને પોલીસની ટીમ પણ ખડેપગે તૈનાત રાખવામાં આવી હતી. જૂનાગઢના દામોદર કુંડમાં લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. ઋષિ પાંચમને લઈને જૂનાગઢના દામોદર કુંડમાં લોકો શાહી સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પંચમીને ઋષિ પાંચમી, રખ પાંચમ, સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે આપણાથી જાણતા અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગવાની પરંપરા છે. જેના માટે ખાસ કરીને સ્ત્રીઓ સપ્ત ઋષિઓનું વ્રત કરે છે, પિતૃઓને પાણી રેડે છે, તીર્થમાં સ્નાન કરે છે અને દાન પુણ્ય કરીને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યારે ઋષિ પંચમીના દિવસે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આવ્યા હતા. હજારો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી. કેટલાક લોકો 108 હોલવાળી ચારણીથી સ્નાન કરતા નજરે પડ્યા. ભરૂચમાં 27,000 રુદ્રાક્ષના 10 ફૂટ ઊંચી ગણેશજીની મૂર્તિની સ્થાપના. દેશભરમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વિવિધ ગણેશ મંડળો દ્વારા વિશેષ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની રુદ્રાક્ષની મદદથી પ્રતિમા બનાવવામાં આવી છે. ગણેશજીની 27,000 રુદ્રાક્ષથી 80 કિલો વજનની 10 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. બડેલી ખો યુવક મંડળ છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની થીમ પર ગણેશ મહોત્સવને લઈને આયોજન કરી રહ્યું છે. જ્યારે ભરૂચમાં તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે ગણેશજીની 25 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી. આખી પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરથી બનાવવામાં આવી. આ પ્રતિમા ભગવાન જગન્નાથજીની થીમ પર બનાવવામાં આવી. આ મૂર્તિનું વિસર્જન કરવામાં નથી આવતું, તેને બદલે ત્યાં સ્થાપના કરવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં પધરાવવામાં આવે છે. કચ્છમાં ન્યુમોનિયાએ મચાવ્યો કહેર. 4 દિવસમાં ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત. કચ્છમાં ન્યુમોનિયાએ કહેર મચાવ્યો છે. ભારે વરસાદ બાદ કચ્છમાં ન્યુમોનિયાના કેસમાં વધારો થયો છે. લખપતમાં ન્યુમોનિયાના તાવે કહેર મચાવ્યો છે. 4 દિવસમાં ન્યુમોનિયા તાવને લીધે 12 લોકોના મોત થયા છે. હોસ્પિટલમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. ન્યુમોનિયા જીવલેણ બનતા લોકોમાં ડર પ્રસરી ગયો છે. હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થવા લાગી છે. ત્યારે કોંગ્રેસ નેતાએ પ્રદેશ પ્રમુખને પત્ર લખી જાણ કરી. મોતનો આંકડો અને નામ સહિત લખ્યો પત્ર. જિલ્લા પંચાયત પાંદરો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે પત્ર લખી જાણ કરી. પત્રમાં મૃત્યુ પામનાર નામની વિગત સાથે જિલ્લામાં વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી. 12 લોકોના મોત બાદ પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લગાવ્યો. તો કચ્છ કલેક્ટરના મતે લખપત તાલુકાના ગામોમાં જત કમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે અને પરિવારજનોના ડેન્ગ્યુ, મેલેરિયા, H1N1, સ્વાઇન ફ્લૂ તેમજ ન્યુમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આરોગ્ય વિભાગની 22 ટીમો સર્વેલન્સ કરી રહી છે. તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે કરી રહી છે. આ સાથે સાથે મંગાવાણા અને દયાપર પીએચસી સેન્ટરના ડોક્ટરને પણ ચેકઅપ માટે કાર્યરત કરાયા છે. વરસાદ બાદ રાજકોટમાં કોલેરાએ મચાવ્યો કહેર. રાજકોટમાં ભારે વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. એમાં પણ અમુક વિસ્તારમાં કોલેરાએ કહેર મચાવતા લોકોમાં દહેશત ફેલાય છે. રાજકોટના રામનગર વિસ્તારમાંથી વધુ એક શંકાસ્પદ કોલેરાનો કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું. રાજકોટના રામનગર વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું. અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળ્યા. થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર
લોહાનગરમાં કોલેરાના 2 કેસ મળી આવ્યા હતા. રામનગરની આજુબાજુના વિસ્તારમાં 2 કિલોમીટર સુધીના વિસ્તારની આસપાસ આગામી 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, બરફના કારખાના, ગુલ્ફીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. રામનગર વિસ્તારમાંથી પાણીના નમૂના લઈ લેબમાં મોકલવામાં આવ્યા. મોરબીમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદ બાદ મોરબી શહેરમાં અનેક જગ્યાએ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય છે. વરસાદ બાદની સાફ સફાઈ અને કાદવ કિચડ દૂર કરવામાં તંત્રને રસ ન હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ બાદ મોરબી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તખ્તસીજી રોડ પર ગંદકીના કારણે વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ભરાયેલા પાણીમાં માખી મચ્છરનો ઉપદ્રવ રહે છે. ગ્રાહકોને કિચડમાંથી પસાર થઈને દુકાનોમાં આવવું પડે છે, જેને લઈ વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. જો ગુરુવાર સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વેપારીઓ બંધ પાડી રસ્તા રોકો આંદોલન કરશે. ગીર સોમનાથ જિલ્લાના વાહન ચાલકોને લૂંટવા માટે વધુ 2 ટોલ નાકા તૈયાર. 63 કિલોમીટરમાં 3 ટોલ નાકાથી વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા. કોડીનાર તાલુકાના ઢોળાસા નજીકના વેડવા ટોલ નાકું અને સૂત્રાપાડા તાલુકાના સુંદરપુરા ટોલ નાકાનું નિર્માણ પૂર્ણ થયું છે. હવે સરકારની પરવાનગી મળે એટલે વાહન ચાલકો પાસેથી નાણાં ખંખેરવાનું ચાલુ થઈ જશે. પણ 2 ટોલ નાકા વચ્ચેનું અંતર 60 કિલોમીટર જરૂરી છે, જેથી ગીર સોમનાથ જિલ્લામાં ઊભા કરાયેલા 3 ટોલ નાકાઓનું કુલ અંતર 63 કિલોમીટર હોવા છતાં લોકોને લૂંટવાનું શરૂ થવાનું છે, જેને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં હવે રોષ પણ ઊભો થયો છે. હાલ જૂનાગઢથી સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં વંથલી નજીક ગાદોઈ અને વેરાવળ નજીક ડારી ખાતે 2 ટોલ બૂથ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે સોમનાથથી ઉના વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને હવે 2 નવા ટોલ બૂથ કોડીનાર નજીક વેડવા ગામ નજીક અને ગોરખમઢી નજીક આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહ્યા છે, જેના કારણે પ્રવાસન સ્થળ દીવ, સોમનાથ અને સાસણ, જૂનાગઢ આવતા પ્રવાસીઓની સાથે સોમનાથ અને ઉના વચ્ચે ચાલતા વ્યવસાયિક વાહન ચાલકોને પણ હવે વધુ 2 ટોલ બૂથ પર આગામી દિવસોમાં ટોલ ચાર્જ ચૂકવવો પડશે, જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર અને હાઈવે ઓથોરિટી જાણે લોકોને લૂંટવા બેઠી હોય તેમ પૈસા ઉઘરાવવાનું નાકું શરૂ કરી દીધું છે. ત્યારે આસપાસના ગામડાઓને આ ટોલમાંથી મુક્તિ આપવા માંગ કરી છે. અમદાવાદ સાબરમતી નદીના કેદીઓ બન્યા આત્મનિર્ભર. જેલના કેદીઓના ઉદ્યોગનું અધધ 4 કરોડ 60 લાખનું ટર્નઓવર, 55 લાખથી વધુનો નફો. અમદાવાદ સાબરમતી જેલમાં રહેતા કેદીઓ કમાઉ દીકરો સાબિત થાય છે. કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા ઉદ્યોગમાં કરોડો રૂપિયાની કમાણી કરી કેદીઓ આત્મનિર્ભર બન્યા છે. અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ ઉદ્યોગ કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. વર્ષ 2020-21માં જ્યારે કોરોનાથી દેશના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા હતા, તે સમયે સાબરમતી જેલના કેદીઓ ઉદ્યોગમાંથી 3 કરોડ 78 લાખ, જ્યારે વર્ષ 2023-24માં 4.5 કરોડની કમાણી કરી ચૂક્યા છે. જેલ કેદી સુધારણા પ્રોગ્રામ અંતર્ગત સાબરમતી જેલમાં હાલ 7 જેટલા ઉદ્યોગ ધમધમી રહ્યા છે. જેલમાં કેદીઓ દ્વારા ચાલતા ઉદ્યોગ કમાઉ દીકરા સાબિત થયા છે. અમદાવાદ જેલની 4 દિવાલો વચ્ચે રહેલા કેદીઓ દેશના વેપારને આત્મનિર્ભરતાના પાઠ ભણાવી રહ્યા છે. કોરોના કાળમાં નવા શરૂ થયેલા ઉદ્યોગ પણ બંધ થયા, પરંતુ જેલના કેદીઓએ બેકરી, દરજીકામ, વણાટ સહિતના વિવિધ ઉદ્યોગમાંથી અધધ કમાણી કરી. વર્ષ 2023-24માં 161 કેદીઓ 5.5 કરોડથી વધુનું ઉત્પાદન કર્યું. આ તરફ જેલ તરફથી 95 લાખ રૂપિયાની રકમ કેદીઓને વેતન પેટે ચૂકવી. સેન્ટ્રલ જેલના કમાઉ દીકરા એવા બંદીવાનોએ 55 લાખથી વધુનો નફો જેલ પ્રશાસનને કરી આપ્યો છે. આત્મનિર્ભર કેદીઓની સંખ્યા પણ વધી છે. સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ એક સમયે તેમના પરિવાર દ્વારા મોકલાતી રકમ પર નિર્ભર હતા, તો હવે દ્રશ્યો બદલાઈ ગયા છે અને પોતાની મહેનતથી પોતાની આવક ઊભી થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ બન્યું છે સુસાઇડ પોઈન્ટ. છેલ્લા 5 વર્ષમાં 700 લોકોએ નદીમાં ઝંપલાવ્યું. અમદાવાદ શહેરની આન બાન અને શાન રિવરફ્રન્ટ સુસાઇડ પોઈન્ટ બની ગયો છે. સાબરમતી નદી મોતની નદી બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી રિવરફ્રન્ટ લોકો માટે ફરવાના સ્થળની જગ્યાએ સુસાઇડ પોઈન્ટ બની ગયું છે. છેલ્લા 5 વર્ષમાં 700 વ્યક્તિઓએ રિવરફ્રન્ટમાં જમ્પ લાવી આત્મહત્યા કરી, તેમજ ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં લગભગ 112 લોકોએ આત્મહત્યા કરી. સાબરમતી નદીમાં સરેરાશ મહિના આત્મહત્યાના 20 બનાવો બની રહ્યા છે. બીમારી, પ્રેમ સંબંધ, કુટેવ, ઘર કંકાસથી કંટાળીને લોકો આ પ્રકારનું અંતિમ પગલું ભરી રહ્યા છે. 2020થી 2022 સુધીમાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થયો. 2020માં 142 લોકોએ નદીમાં જમ્પ લાવી આપઘાત કર્યો, જ્યારે 2021માં 179 અને 2022માં 211 લોકોએ આપઘાત કર્યો. સૌથી વધુ આત્મહત્યા સરદાર બ્રિજ પાસેથી કરવામાં આવી. ફાયરની રેસ્ક્યુ ટીમે 700 જેટલા લોકોમાંથી 153 જેટલા લોકોને જીવિત બહાર કાઢી નવું જીવન બખ્શ્યું. રિવરફ્રન્ટ તરફથી અલગ જગ્યાઓ પર હિંમત આપતા સ્લોગન અને હેલ્પલાઇન નંબર પણ લખવામાં આવ્યા છે.
છોટાઉદેપુરમાં વિધર્મી યુવાનના ત્રાસથી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચારે બાજુ વિધર્મીઓને લઈને રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ મુદ્દે હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ આ મુદ્દે જંપ લાવ્યું. ફાયર બ્રાન્ડ નેતા મનસુખ વસાવાએ લવ જેહાદને લઈને પ્રહાર કર્યા. મનસુખ વસાવાએ પ્રહાર કરતા કહ્યું કે કેટલીક વિધર્મી ગેંગનું વિદેશી ફંડથી નેટવર્ક ચાલે છે. માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં નેટવર્ક ચાલે છે. આ ગેંગ દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યું છે. આ લોકો કોલેજની યુવતીઓને ફસાવે છે, દરરોજ અપડાઉન કરતી યુવતીઓને ફસાવે છે. પરિણીત હોવા છતાં હિન્દુ યુવતી સાથે લગ્ન કરે છે. હિન્દુ યુવતીઓને મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવે છે. બારડોલીમાં ઘરે ઘરે કચરો કલેક્શન કરતા લોકોનું નવું કારસ્તાન પકડાયું છે. બારડોલીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દેવામાં આવી છે, જેની સામે અનેક ફરિયાદો ઉઠી રહી છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કચરો કલેક્શન કરતા કામદારો કચરાની સાથે અન્ય સામાનની ઉઠાંતરી કરતા હોવાનું સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો. માલ સામાનની ઉઠાંતરી કરતો હોવાનો વિડીયો પણ જોવા મળ્યો, જેમાં રહીશોએ ઘરનો સામાન લઈ જવા બદલ ઠપકો પણ આપ્યો હતો. કચરો કલેક્શન કરતા કામદારો કચરાને બદલે બીજું જ કશું લઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા આવતા કામદારો કચરાને બદલે રહીશોના ઘરના પાર્કિંગમાં મૂકેલા માલ સામાનની ઉઠાંતરી કરતો હોવાનો વિડીયો જોવા મળ્યો. ઘર માલિકે કામદારને કચરાના બદલે ઘરનો સામાન લઈ જવા અંગે પણ ઠપકો આપ્યો. બારડોલીના શાસ્ત્રી રોડ ઉપર સાંઈ દર્શન સોસાયટી નજીકનો વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ફળ વહીવટને કારણે નગરજનો સમસ્યાનો ભોગ બની રહ્યા છે. મધ્યપ્રદેશથી લવાતા 12,51,000ના અફીણના ડોડા દાહોદથી પકડાયા. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલો હોવાથી સરહદેથી નશાની બેફામ હેરાફેરી થઈ રહી છે. ત્યારે દાહોદ પોલીસે અફીણ ભરેલી કારને પકડી પાડી છે. નશાની હેરાફેરી રોકવા માટે દાહોદ પોલીસ મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોની તપાસ કરી રહી હતી. ત્યારે જ કતવારા પોલીસની ટીમ ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાતમાં આવી રહેલી એક કાર શંકાસ્પદ લાગતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસને જોઈ ચાલક ડરી ગયો. એ ડિવાઈડર કુદાવી ભાગવા જતા પોલીસે પીછો કરીને કારને આંતરી લેતા ચાલક કાર મૂકીને મકાઈના ખેતરમાં થઈ અંધારામાં ફરાર થઈ ગયો. જ્યારે પોલીસે કારની તપાસ કરતા કારની સીટો ખોલી નાખી પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા અફીણના પોસ્ટડોડા મળી આવ્યા. તમામ 15 થેલાનું વજન કરતા 417 કિલો વજન થયું હતું, જેની કિંમત 12.5 લાખ થાય છે. પોલીસે કાર સહિત 17.5 લાખનો મુદ્દામાલ કબજે કરી કારના માલિક તેમજ જથ્થો પહોંચાડનાર અને ખરીદનાર વિશે તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0 આયોજન કરવામાં આવ્યું. સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0 નો શુભારંભ કરવામાં આવ્યો. શહેર પોલીસ કમિશનર અરૂપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0 નો શુભારંભ કરવામાં આવ્યો. સાયબર ફ્રોડથી થતા ગુના અટકાવવા, સાયબર ફ્રોડથી બચવા તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની 3.0 નો શુભારંભ કરાયો. પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વેશમાં માસ્કમેન બનાવવામાં આવ્યા. માસ્કમેને લોકોને સાયબર ફ્રોડ અંગે જાગૃત કર્યા. હાલ જુદા જુદા સાયબર ફ્રોડની શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. ખેડાના નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. વાત્રક નદીના બ્રિજ પર આઈસરે ટ્રેક્ટરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં ટ્રેક્ટરનો કચ્છરખાંડ નીકળી ગયો. અકસ્માત થયાની જાણ થતાં ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદથી વધુ એક કિરણ પટેલ પકડાયો. પીએમઓની ઓળખ આપી લોકો સાથે કરતો હતો છેતરપિંડી. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ભરત છાબરાને દબોચ્યો છે. મૂળ હરિયાણાનો રહેવાસી. ગુજરાતમાં 4 ગુના છે નોંધાયેલા. મોટાભાગે ગુજરાત, પંજાબ, બેંગલુરુમાં રહી કરતો હતો છેતરપિંડી. મોટા કોન્ટ્રાક્ટ આપવાના બહાને કરતો હતો છેતરપિંડી. રાજ્યના 4.5 લાખ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં. સરકારી કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું એલાન. વર્ષ 2022માં થયેલા સરકાર સાથેનું સમાધાન નથી થયું પૂર્ણ. અલગ અલગ 10 મુદ્દાઓની માંગ સાથે કર્મીઓ કરશે આંદોલન. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સહિતના પ્રશ્નો મુદ્દે રોષ. 2005 પહેલાના કર્મચારીઓના પ્રશ્નો પણ હજુ પડતર. કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની કર્મીઓની માંગણી. કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવાની પણ માંગ કરવામાં આવી. પેન ડાઉનના કાર્યક્રમો યોજીને કર્મીઓ વ્યક્ત કરશે વિરોધ. ઓક્ટોબર માસમાં ઝોન વાઇઝ આંદોલનની ચીમકી. હાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો રથ લઈ પગપાળા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. હાલ વરસાદી માહોલ વચ્ચે ભક્તો બોલ માડી અંબે, જય જય અંબેના જયઘોષ સાથે ઝૂમતા ઝૂમતા પદયાત્રા કરતા જોવા મળી રહ્યા છે. યાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને નિહાળવા દેશ વિદેશથી લોકો મેળામાં આવી રહ્યા છે. ઋષિ પાંચમના દિવસે વહેલી સવારથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને લોકમેળા અને પરંપરાગત રાસ અને મેળાની મન ભરીને મોજ માણી હતી. તરણેતર ખાતે યોજાયો હતો ભવ્ય ભાતીગળ મેળો. સમગ્ર રાજ્યભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ચાલુ વર્ષે જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદનું વિઘ્ન આવતા સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળો બંધ રહ્યા હતા, ત્યારે તરણેતરના મેળામાં વરસાદ વિલન ન બનતા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. ઋષિ પાચમના દિવસે તરણેતરના કુંડમાં ગંગાજી પ્રગટ થતા હોવાના લોકવાયકાને લઈને આજે હજારો શ્રદ્ધાળુઓએ તરણેતર કુંડમાં ડૂબકી લગાવી પુણ્યનું પાથું બાંધી મેળાની મોજ માણી હતી. દીવથી સમાચાર. ધ તુલિપ હોટલમાં દરોડાનો મામલો. 8 યુવતી, 10 પુરુષ અને 1 ટ્રાન્સજેન્ડરની ધરપકડ. હોટલ મેનેજર સામે નોંધાઈ છે ફરિયાદ. ગેરકાનૂની પ્રવૃત્તિને લઈને કાર્યવાહી.